અને હવે વાત કરવી છે ભરૂચના પીડબ્લ્યુડી વિભાગની કે જે કોન્ટ્રાક્ટરોનો અડ્ડો બની ગયું છે। આમ તો પીડબ્લ્યુડી વિભાગની ઓફિસ હોય તો ત્યાં અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, પણ અહીંયા નવાઈની વાત એ છે કે જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, જે વ્યક્તિ ફાઇલો ચેક કરતો હમણાં દેખાશે, એ વ્યક્તિ એક કોન્ટ્રાક્ટર છે અને પીડબ્લ્યુડી ઓફિસમાં જઈ અને એ કોન્ટ્રાક્ટની ફાઇલો ચેક કરી રહ્યો છે, આ પીડબ્લ્યુડી વિભાગની ફાઇલો ચેક કરી રહ્યો છે। આવી સત્તા આખરે આ વ્યક્તિને કોણે આપી એ સવાલ છે ને, એટલા માટે જ અહીંયા વિપક્ષના નેતા દ્વારા ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકાનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું જે છે એ પીડબ્લ્યુડી વિભાગ છે। રોડ રસ્તાની કામગીરી તમે જોઈ હશે કે જે સમય મર્યાદા પહેલાં રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે। સમય મર્યાદાની પહેલાં કોન્ટ્રાક્ટરને જે સમય મર્યાદા ફાળવવામાં આવે છે કે આટલા વર્ષ સુધી તમારો રોડ રસ્તો ટકવો જોઈએ, પણ એની પહેલાં રોડ રસ્તામાં તિરાડો પડતી જોવા મળી રહી છે। એવા ઘણી બધી ફરિયાદો છે। ત્યારે આજે નગરપાલિકા ખાતે અમે અહીંયા ઓફિસે હું આવેલો હતો। નગરપાલિકાની કેબિનમાં નગરપાલિકાના પીડબ્લ્યુડી વિભાગના અધિકારી હાજર નથી, પણ એ હાજર નથી તો એમની કેબિન ખુલ્લી છે, ફાઇલો બધી ટેબલ પર પડેલી છે। નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોય કે કન્સલ્ટન્ટ હોય આરામથી એસી ચાલુ કરીને તમે જોઈ શકો છો કે એસી ચાલુ કરીને પીડબ્લ્યુડી વિભાગના એન્જિનિયરની કેબિનમાં બેસેલા હતા અડ્ડો જમાવીને। શું મહત્ત્વની ફાઇલો અહીંયાથી ગાયબ થઈ ગઈ, કાગળિયા ગાયબ થઈ ગયા, તો એનું જવાબદાર કોણ?